નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બંધારણના સિદ્ધાંતોનું પાલન કર્યા વિનાનું જમીન સંપાદન ગેરબંધારણીય, સુપ્રીમનો ચુકાદો। ઇન્ટરનેટ બંધ કરી દેવાના મામલે સતત 6 વર્ષથી ભારત દુનિયામાં પ્રથમ નંબરે। એમડીએચ તથા એવરેસ્ટ મસાલા પર કડક પ્રતિબંધ મૂકી દેતું ભારતનું પાડોશી નેપાળ। હાર્ડવેર અને બાથ એસેસરીઝની આઇટમમાં દેશ વિદેશમાં ગુંજતી બ્રાન્ડ એસઆરઈ બ્રાસ કલેક્શન। ₹150ની લાંચમાં ઝડપાઈ જતો મોરકંડાનો ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમીન સંપાદનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે। કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની અરજીને ફગાવી દેતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિને તેના મિલકતના અધિકારોથી વંચિત રાખતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવે તો ખાનગી મિલકતોનું ફરજિયાત સંપાદન ગેરબંધારણીય હશે। આ સાથે સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે ખાનગી મિલકતોના સંપાદનના બદલામાં વળતરની ચૂકવણીની વૈધાનિક યોજના પણ યોગ્ય રહેશે નહીં જો રાજ્ય અને તેના સાધનો દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવે તો। આ સાથે કોર્ટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની અરજી ફગાવી દીધી હતી। સુપ્રીમ કોર્ટે કોર્પોરેશનને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના નિર્ણયને પડકારતા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો। કલકત્તા હાઈકોર્ટે જાહેર બગીચાના નિર્માણ માટે શહેરના નારકેલ ડાંગા નોર્થ રોડ પરની ખાનગી મિલકતના સંપાદનને રદ કર્યો હતો। હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે ફરજિયાત સંપાદન માટેની ચોક્કસ જોગવાઈ હેઠળ નાગરિક સંસ્થા પાસે કોઈ સત્તા નથી। 32 પાનાના ચુકાદામાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને અરવિંદ કુમારની બેન્ચે કહ્યું કે કલમ 300A હેઠળ જમીન માલિકને પ્રક્રિયાગત અધિકારો આપવામાં આવે છે। કોર્ટે કહ્યું કે રાજ્યની ફરજ એ છે કે તે વ્યક્તિને જાણ કરે કે તે તેની મિલકત હસ્તગત કરવા માંગે છે। સંપાદન અંગેના વાંધાઓ સાંભળવાની રાજ્યની ફરજ છે। ઇન્ટરનેટ બંધ થવાના મામલે ભારત સતત 6ઠા વર્ષે ટોપ પર છે। એક્સેસ નાવ અને કીપ ઇટ ઓન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં વર્ષ 2023માં 116 ઇન્ટરનેટ શટડાઉન થયા હતા। આ સાથે એક નગર કે શહેરમાં ઇન્ટરનેટ બંધ કરવાને બદલે સમગ્ર રાજ્ય, દાખલા તરીકે મણિપુર અને પંજાબની જેમ ઇન્ટરનેટ બંધ કરવાનું ચલણ વધ્યું છે। રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ઇન્ટરનેટ બંધ થવાના કેસમાં વધારો થયો છે। વર્ષ 2023માં 39 દેશોમાં ઇન્ટરનેટ બંધ થવાની 283 ઘટનાઓ નોંધાઈ હતી। સંસ્થા 2016થી ઇન્ટરનેટ શટડાઉનનો ડેટા એકત્ર કરી રહી છે। ત્યારથી આ પહેલીવાર છે જ્યારે આટલી ઇન્ટરનેટ બંધ થવાની ઘટનાઓ નોંધાઈ છે। 2022થી ઇન્ટરનેટ બંધ થવાના કેસોમાં 41%નો વધારો થયો છે। ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચને લઈ ફરી એક મોટું અપડેટ સામે આવ્યું છે। સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ 2 ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે। નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે। આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે। નેપાળના ફૂડ ટેકનોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે એવરેસ્ટ અને એમડીએચ બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે। આ મસાલામાં હાનિકારક કેમિકલ હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે। આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે। તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે। નોંધનીય છે કે એમડીએચ અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર પરિવારનું નામ બની ગયા છે। આ બ્રાન્ડના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે। એમડીએચ અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે। કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સીએ કહ્યું છે કે તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે, જેમાં ઇથિલિન ઓક્સાઇડ પણ સામેલ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજ એન્ટરપ્રાઇઝનો વિશેષ રિપોર્ટ, લાંચ કેસ અને વૃદ્ધનો આપઘાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટર. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર બ્રાસપાટના ઉદ્યોગ તરીકે ખ્યાતિ પામ્યું છે. ખાસ કરીને કોરોનાના સમયગાળા બાદ બ્રાસની પ્રોડક્ટના વેચાણમાં જબરો ઉછાળો આવ્યો છે. જામનગરના બ્રાસ પ્રોડક્ટની દેશ વિદેશમાં માંગ વધી છે. ખાસ કરીને જામનગરની એસઆરઈ બ્રાન્ડથી વેચાણ થતી બ્રાસ પ્રોડક્ટનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. એસઆરઈ બ્રાન્ડ બ્રાસ પ્રોડક્ટનું વેચાણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે. દુબઈ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ એસઆરઈ બ્રાસ પ્રોડક્ટ લોકો માંગતા થયા છે. જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જીઆઈડીસી ફેઝ 2માં આવેલ એસઆરઈ બ્રાસ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી શ્રી રાજ એન્ટરપ્રાઇઝની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી રાજ એન્ટરપ્રાઇઝના ભાગીદાર હસમુખભાઈ ભંડેરી અને દીપકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે અમો બાથરૂમની એસેસરીઝ અને ફર્નિચરમાં ઉપયોગી લગભગ તમામ બ્રાસ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ. અમારી બ્રાસ પ્રોડક્ટ એસઆરઈ બ્રાન્ડથી સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં જાણીતી છે, જેમાં મોટીસ હેન્ડલ, કેબિનેટ હેન્ડલ, સ્ટોપર, ડોર સ્ટોપ, લોક બોડી, ઝૂલા ચેન, ડોર કડા, કબાટ લોક, ખૂટી એન્ડ ટાવર બોલ્ટ,
ડ્રોવર લોક, ડૂમ, સિલિન્ડર, પુલ હેન્ડલ, મુખવાસ બોટલ, પાણીના ગ્લાસ, પૂજા રૂમ માટે બેલ, ઠાકોરજી માટે ઝૂલા સહિત ફર્નિચરમાં ઉપયોગમાં લેવાતી હાર્ડવેરની આકર્ષક બ્રાસ પ્રોડક્ટનું પ્રોડક્શન કરીએ છીએ. તેમજ બાથરૂમમાં વપરાતી એસેસરીઝ પણ બ્રાસ પ્રોડક્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 2016થી અમારી એસઆરઈ બ્રાન્ડથી બ્રાસ પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. હસમુખભાઈ ભંડેરી અને દીપકભાઈ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં 350થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સનું નેટવર્ક ધરાવીએ છીએ, જેમાં 35,000થી વધુ ડીલરોનું નેટવર્ક છે. અમારી વિશેષતા એ છે કે પીવીડી ગોલ્ડ અને પીવીડી રોઝ ગોલ્ડમાં પ્રોડક્ટ તૈયાર કરી આપીએ છીએ. અમારી દરેક પ્રોડક્ટમાં 5 વર્ષની વોરંટી આપવામાં આવે છે. અમારી તમામ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માટે 9,000 સ્ક્વેર ફૂટમાં વિશાળ ફેક્ટરી યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વીએમસી, સીએનસી, જ્વેલરી, લેન્સર અને બમ્પિંગ મોટર સહિતના આધુનિક મશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્કશોપ લેથ યુનિટમાં પ્રોડક્ટની શરૂઆતની કામગીરી કરવામાં આવે છે. હસમુખભાઈ ભંડેરીએ ઉમેર્યું હતું કે અમો બ્રાસપાટના ઉદ્યોગમાં 1998થી કાર્યરત છીએ, જેમાં અમારા પરિવારના વડીલ બંધુ નાગજીભાઈ ભંડેરી, કેશુભાઈ ભંડેરી અને વિનોદભાઈ ભંડેરીના માર્ગદર્શન અને આશીર્વાદથી અમો ઊંચા વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. આ યુનિટ અમારા સંયુક્ત પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી ચાલી રહ્યું છે. અમારા કાકા બાપાના ભાઈઓનો પરિવાર જોડાયેલો છે, જેમાં મૌલિકભાઈ, મયંકભાઈ અને અનિલભાઈ સહિતના નવી પેઢીના યુવા, તરવૈયા અને બાહોશ દીકરાઓ અમોને ધંધામાં ખૂબ જ સાથ આપી રહ્યા છે. આ ઉપરાંત હસમુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે અમો દર મહિને એક નવી જ પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ, જેને કારણે પણ એસઆરઈ બ્રાન્ડ બ્રાસ પ્રોડક્ટની માંગ માર્કેટમાં વધી છે. આ ઉપરાંત જામનગરના અમારા ફેક્ટરી યુનિટમાં અમારી તમામ પ્રોડક્ટોનો ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યું છે, જેને કારણે ગ્રાહકોને પ્રોડક્ટની પસંદગી કરવામાં ખૂબ જ સરળતા રહે છે. તેમજ અમારા આ જ શોરૂમ ખાતે ઘર સુશોભન માટે ઘણી જ બ્રાસ પ્રોડક્ટની આઇટમો ડિસ્પ્લે કરવામાં આવી છે, જેમાં આર્ટિફિશિયલ બ્રાસની મૂર્તિઓ, પૂજામાં વપરાતી વસ્તુઓ તેમજ કાંસાના થાળી વાટકા અહીં જોવા મળશે. અહીં અમારા ડિસ્પ્લે ઉપર જે પ્રોડક્ટ ગોઠવવામાં આવી છે તે કલેક્શન એટલે કે પસંદગી કરેલ પ્રોડક્ટ છે, જેને કારણે અહીં આવતા તમામ લોકોને એક જ નજરે ગમી જાય તેવી પ્રોડક્ટ ડિસ્પ્લેમાં ગોઠવવામાં આવી છે. એસઆરઈ બ્રાસ પ્રોડક્ટની વધુ વિગત જાણવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હસમુખભાઈ ભંડેરી અને દીપકભાઈ ભંડેરી સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી હતી, જેના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર નહીં પણ સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશની ખ્યાતનામ એવી શ્રીરાજ એન્ટરપ્રાઇઝમાં આવ્યા છે અને ખાસ કરીને જામનગરની જેડીસી ફેઝ 2માં શેડ નંબર 339માં કાર્યરત છે અને છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. અને ખાસ કરીને બ્રાસની પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે અહીંયા. અને એસઆરઈ બ્રાન્ડ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશમાં અને ખાસ કરીને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ આ બ્રાન્ડ પ્રચલિત છે. અને એનું જે પ્રોડક્શન છે એના ખાસ કરીને ઘરના જે ડોર ક્લોઝર હોય, મોટી હેન્ડલ હોય, પુલ હેન્ડલ હોય, સ્ટોપર હોય, આ બધી વસ્તુનું પ્રોડક્શન કરે છે. અને મેં પણ આજે આ યુનિટની મુલાકાત લીધી છે, એટલે કે સ્થળ ઉપર મેં એના જે કારખાના હોય, અંદરના ફેક્ટરી હોય, એમની પણ મુલાકાત લીધી છે. જે પ્રમાણે અહીંયા પ્રોડક્શન થાય છે એ ખરેખર પ્રભાવિત છે. અને ખાસ કરીને એમને આ પ્રોડક્ટનું નિહાળવા માટે લોકોને એક સારી રીતે જોવા મળે એટલા માટે થઈ અને એક એમને જે નીચેની એક જગ્યા હતી એની અંદર એક મોટો શોરૂમ બનાવ્યો છે, એટલે કે ડિસ્પ્લે ઊભો કરવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને જામનગરના લોકો હોય કે આઉટ ઓફ કન્ટ્રીથી આવતા હોય, આઉટ ઓફ સ્ટેટથી આવતા હોય, આઉટ ઓફ સ્ટેશનથી આવતા હોય, એવા લોકોને ઇઝી અહીંયા આ બાબતની પ્રોડક્ટ નિહાળવા મળે એટલા માટે વિશાળ ડિસ્પ્લે છે. અને ડિસ્પ્લે પણ પરફેક્ટ બનાવવામાં આવ્યો છે, એટલે લોકો એક નજરે ગમી જાય એ ટાઈપની વાત જોવા મળી છે. તો આપણી સાથે આમ આ પરિવાર ભડલેરી પરિવાર છે અને આમ તો પરિવાર બહુ મોટું છે, પણ મુખ્ય 2 લોકો અહીંયા આ બાબતમાં બિઝનેસ સાથે વધારે પડતા એક્ટિવ છે. અને ખાસ કરીને જે માર્કેટિંગની વાત આવે, સેલની વાત આવે, એમાં પૂરેપૂરું ધ્યાન આપે છે હસમુખભાઈ ભંડેરી અને દીપકભાઈ ભંડેરી. તો આપણી સાથે હસમુખભાઈ ભંડેરી જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે મેં અહીં જોયું છે ડિસ્પ્લે પણ તમારું આકર્ષક છે. હા સાહેબ, અમારી એસઆરઈ બ્રાન્ડ છે. ટોટલ અમે આઇટમ બ્રાસની બનાવે છે. અમારું મેન્યુફેક્ચર ટોટલ બ્રાસમાં છે. અમે અલગ અલગ દર મહિને કે 2 થી 3 ડિઝાઇન નવી ડેવલપ કરી છે અને આખા ઇન્ડિયામાં સપ્લાય કરે છે. અને અમે ટોટલ બ્રાસની ડિઝાઇનમાં બધે અમે 5 વર્ષની ગેરંટી આપીએ છીએ. મિકેનિકલ ફોલ્ટના બીજી કોઈ કંપની આપતી નથી અત્યારે. કોઈ પણ ફોલ્ટ આવે તો પીસ ટુ પીસ નવો પીસ આપીએ છીએ 5 વર્ષની અંદર. અને અમે દર વર્ષે નવી અલગ અલગ આઇટમ બનાવીએ છીએ. અને જે કસ્ટમર આવે કઈ રીતનું એને જોઈશે અમે એની નોંધ લઈએ છીએ. એ ઉપર અમે નવી આઇટમ બનાવી છે. અલગ અલગ શોરૂમ બધા ઇન્ડિયાના શોરૂમ છે. બધા મેન શોરૂમમાં અમારી આઇટમ ટોટલ જગ્યાએ લાગેલી છે. સાહેબ, અહીંયા મેં જોયું છે અહીંયા પીવીડી ગોલ્ડ અને રોઝ ગોલ્ડ પીવીડી એ પણ અહીંયા વધારે પડતું જોવા મળે છે. એ પણ એક નજરે ગમી જાય, એક જોયા પછી સાહેબ ઓર્ડર દેવાની વાત આવી જાય છે.
સાહેબ જો અમે પીવીડી રોઝ ગોલ્ડ ફિનિશ આવે અને પીવીડી ગોલ્ડ ફિનિશ આવે અને પીવીડી બ્લેક ફિનિશ આવે, એ ફિનિશની અંદર અમે કંપની તરફથી 5 વર્ષની ગેરંટી આપી છે કે કોઈ પણ એમાં તમે સાબુ અડાડો કે કોઈ પણ કેમિકલ અડાડો તો પીવીડી ગોલ્ડ અને રોઝ ગોલ્ડ નીકળતું નથી અને ફિનિશિંગ એકદમ સારું અને એકદમ તમને આવો તમારા શોરૂમ ઉપર તમને એકદમ એક નજરે ગમી જાય એટલું અમે ફિનિશિંગ એકદમ ક્વોલિટીવાળું આપીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે બાથની જે એસેસરીઝ કહેવાય એ પણ જોવા મળે છે. હા, જો બાથરૂમમાં લગતી એસેસરીઝ ટોટલ અમે બ્રાસમાં બનાવી છે કે વ્હાઇટ મેટલની બધે કંપની બનાવે છે પણ વ્હાઇટ મેટલનું તમે વરસમાં એનું કાંઈ આવતું નથી. વ્હાઇટ મેટલ ફિનિશ ખરાબ થઈ જશે. બ્રાસમાં અમારું નાખો તમે અત્યારે તમે નાખ્યું પાછું તમે વેચવા જાઓ તો 60% તમને રિફંડ પાછું મળે છે, એટલું બ્રાસ કિંમતી છે. સાહેબ આપણે કઈ મુખ્ય પ્રોડક્ટ મૂકીએ છીએ બજારમાં વેચીએ છીએ? જો બ્રાસમાં અમે પુલ હેન્ડલ વેચીએ છીએ, મોટી સેન્ડલ લોક આખા અમે અમારા એસઆરઈ કંપનીના ટોટલ લોક બનાવી છે, પુલ હેન્ડલ બનાવી છે, કેબિનેટ હેન્ડલ છે, નોબ્સ બનાવી છે અને બાથરૂમ એસેસરીઝ બનાવી છે. ખાસ કરીને ધારો કે આ જે લોકો ટીવી જોવે છે અથવા તો જે લોકોને અહીંયા તમારી આ વિઝિટ લેવી હોય તો કઈ ટાઈપની વ્યવસ્થા છે? રિટેલ ક્લાયન્ટને આપણે સાચવીએ છીએ અને ખાસ કરીને આપણા ડીલરો પણ છે અને ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુટર હોય છે. જો આખા પૂરા ઇન્ડિયામાં અમારા ડિસ્ટ્રીબ્યુટર છે અને જો જામનગર ગુજરાતમાં કોઈને લેવા આવવું હોય તો અમારે ફેક્ટરીની સામે આઉટલેટ શોરૂમ બનાવેલો છે, ટોટલ ડિસ્પ્લે લગાવેલી છે. જો જામનગરમાં અમારે ફેક્ટરી ઉપર આવે અમે એકદમ રિઝનેબલ ભાવે કંપનીના રેટથી લોકોને અમે માલ આપી શકીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે સાહેબ ગિફ્ટ આર્ટિકલની વાત કરીએ તો એની અંદર પણ મૂર્તિ આર્ટિફિશિયલ મૂર્તિથી માંડીને બધું જોવા મળે છે. જો અમારી ગિફ્ટ આર્ટિકલ વસ્તુ કોઈ માણસ નવું મકાન કે બંગલો બનાવતા હોય એના માટે અમે ગિફ્ટ વસ્તુ રાખીએ છીએ. કોઈ મૂર્તિ પછી ફૂલદાની બધી વસ્તુ એના ઉપર અમે અલગથી સ્પેશિયલ પ્લેટિંગ કરી, મુરાદાબાદનું આવે એનાથી અમે અલગ પ્લેટિંગ કરીએ છીએ કે 10 વર્ષની એની ઉપર અમે પ્લેટિંગ તમારી મૂર્તિ કોઈ બ્લેક ન પડે એની માટે અમે ગેરંટી કંપની તરફથી આપી છે. ખાસ કરીને સાહેબ જે લોકોને અહીંયા ધારો કે આ પ્રોડક્ટ જોતી હોય તો આપણી ઓનલાઈનમાં કાંઈ વ્યવસ્થા? નહીં સાહેબ, તમારે ઓનલાઈનમાં અમારા નંબર તમને મળશે, એસઆરઈ બ્રાન્ડ કરશો એટલે નંબર મળશે, લોકેશન મળશે, પણ તમારે અમારી ફેક્ટરી ઉપર આવવું જરૂરી છે વિઝિટ લેવા માટે. ખાસ કરીને સાહેબ આનો જે ટાઈમ ટેબલ છે લોકોને ધારો કે આ ડિસ્પ્લે જોવા આવવું હોય તો ક્યારે આવી શકે? જો અમારે સવારે ફેક્ટરી ટાઈમ સવારે 8 વાગે ઓપન થઈ જશે, સાંજના 7:30 વાગ્યા સુધી ઓપન હોય છે. ફ્રાઈડે એક જ ઓફ હોય છે પણ સન્ડેને આવી શકે છે. ખાસ કરીને ધારો કે જે આપણે ઘરના લોક હોય છે તો એમાં ધારો કે નાના નાના સ્ક્રૂ જોતા હોય, નાની મોટી વાત જોતી હોય તો એ બધી વસ્તુ આપણા તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. હા સાહેબ, જો અમારે એસઆરઈ કંપનીનો કોઈ પણ માણસ કોઈ પણ લોક લેશે તો એની અંદર પૂરા ફિટિંગ સ્ક્રૂ એનું મટીરિયલ સાથે જ આપવું પડશે. મિસ્ત્રીને કોઈ જગ્યા પર ક્યાંય પણ લેવા નહીં જવું પડે, અમારા બોક્સમાં સાથે જ નીકળશે અને બધું મિકેનિકલ એમાં લખેલું જશે, એ રીતનું જેને લગાવવાનું રહેશે અને લાગી જ જશે, એમાં કોઈ પણ ફરક નહીં આવે. સાહેબ આજે તમે આ બિઝનેસ કરો છો એમાં કેટલાક વર્ષનો તમારો એક્સપિરિયન્સ છે? જો અમે આ બિઝનેસ કરીએ એમાં અમારો પ્લેટિંગનો તો આજ 20 વર્ષથી આ એક્સપિરિયન્સ છે. કઈ રીતનું પ્લેટિંગ કરવું એનું અમારે પહેલાં જોબ વર્ક હતું અને અમે 2016માંથી અમારી કંપની ચાલુ કરી. 2016માંથી હતી અમારા 10 વર્ષથી અમે આની ઉપર કામ કરીએ છીએ પણ અમે એ રીતની આની ટેકનોલોજી બધી અમે જર્મન ટાઈપ અપનાવતા ગયા કે ક્યાં ફોલ્ટ આવે, શું થયું, અમે એનું બધું અલગ અલગ બધું સંશોધન કરતા ગયા. અત્યારે અમારી કંપની ઇન્ડિયામાં કોઈ પણ અમારી જગ્યાએ લોક નાખીએ ગોદરેજ કંપનીની હારે અમે એનીથી ઉપર અમે કામ આપી શકીએ છીએ. તમે જોયું કે આ જામનગર લેવલે બ્રાસ્ટની જે પ્રોડક્ટ હોય છે એમનું આ શ્રીરાજ એન્ટરપ્રાઇઝ પ્રોડક્શન કરે છે અને ખાસ કરીને એસઆરઈ બ્રાન્ડ એટલે ખાસ કરીને એસઆરઈ બ્રાન્ડનો તમને માર્કેટમાં લોગો પણ જોવા મળશે અને ખાસ કરીને જે પ્રમાણે બ્રાન્ડેડ જે લોકો હશે પ્લાયવુડના વેપારી હોય કે હાર્ડવેરના વેપારી હોય ત્યાં આ બાબતનું તમને ડિસ્પ્લે પણ જોવા મળશે. પણ વધુ ડિસ્પ્લે જોવા માટે જો જામનગરની વાત આવે તો આ જીઆઈડીસી 2માં આવવાનું રહેશે, ફેઝ 2માં, અને શેડ નંબર 339 છે અને અહીંયા આવશો તમને એટલી બધી વેરાયટી જોવા મળશે. ખાસ કરીને ઘરના સુશોભન માટે એક ગિફ્ટ આર્ટિકલની જે વાત આવતી હોય એ પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમો અહીં જોવા મળશે કે એક નજરે ગમી જાય અને કાંઈક ઘરમાં પડ્યું હોય તો પણ લોકો પૂછે કે આ ક્યાંથી લઈ આવ્યા. એ ટાઈપની અહીંયા તમને કહું આર્ટિફિશિયલ મૂર્તિઓ એટલી બધી સુપર જોવા મળે છે કે ખરેખર આ લોકોની જે કલેક્શન છે એ ખરેખર માસ્ટર સ્ટ્રોક જેવી વાત છે કે જામનગરમાં તમને આ મળી પણ હું માનું ગુજરાતમાં તમને ક્યાંય ન જોવા મળે એ ટાઈપની તમને વેરાયટી જોવા મળશે. અને ખાસ કરીને ઘરના હેન્ડલની વાત આવે, બાથરૂમ એસેસરીઝની વાત આવે, એવી બધી વેરાયટી અહીં તમને જોવા મળશે. જો ઘરનું રિનોવેશન થતું હોય અથવા નવું ઘર લેવાની વાત આવતી હોય અથવા નવા ઘરની આ બધી વસ્તુ વસાવવાની વાત આવતી હોય, આ જે શોરૂમ છે એમની ખરેખર એક વખત વિઝિટ લેવી જોઈએ, મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને તમને કંઈ પણ નવું જાણવા મળશે એ નક્કી છે. જામનગર જે સિટી છે એ બ્રાસપટના ઉદ્યોગ તરીકે ખ્યાતનામ છે
અને હવે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષ દરમિયાન બ્રાસપાટના ઉદ્યોગે એટલી બધી કલ્પના બહારની જે પ્રગતિ કરી છે, ખાસ કરીને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીનો ઉપયોગ પણ અહીંના ઉદ્યોગકારો કરતા થયા છે. અને ખાસ કરીને અહીંના જામનગરના બ્રાસપાટનો જે બિઝનેસ છે એટલે કે જે પ્રોડક્શન છે એનું દેશમાં, ગુજરાતમાં અને વિદેશમાં બધી જગ્યાએ એની માગ રહી છે. કારણ કે એક જાતની એક આકર્ષક, એક નજરે ગમી જાય એવી પ્રોડક્ટ અહીં તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને ફર્નિચરની વાત કરીએ તો ફર્નિચરની અંદર આપણે લોકોએ હેન્ડલ લગાડતા હોય, ડોર ક્લોઝર લગાડતા હોય, પુલ હેન્ડલ લગાડતા હોય, એની અંદર એ જે પ્રમાણે મોટી પ્રોડક્ટ કહેવાય એ મોટી પ્રોડક્ટનું અહીંયા ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને આકર્ષક છે, ઇમ્પ્રેસવાળી વસ્તુ છે. અને ખાસ કરીને જામનગર લેવલ વાત કરીએ તો SRE બ્રાન્ડની પણ માર્કેટમાં માગ વધી છે અને એનું જે પ્રોડક્શન કરશે એ શ્રી રાજ એન્ટરપ્રાઇઝ કરે છે. અને એમનો જે પ્રમાણે પ્રગતિ થઈ છે, ડેવલપિંગ થઈ છે, છેલ્લા 15 વર્ષમાં એ લોકોએ એટલી બધી મોટી બ્રાન્ડ બનાવી છે કે ક્યાંથી એ લોકોને ઓર્ડર મળે છે. અને અહીંયા પણ મેં હમણાં જ એના યુનિટની મુલાકાત લીધી હતી તો એમાં પણ ઇમ્પ્રેસવાળા પ્રોડક્ટ બનાવે છે અને અહીંયા એમને મોટો ડિસ્પ્લે પણ ગોઠવો છે. ખાસ કરીને લોકોને એક સરળતાથી એના ડીલરો હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય તો એને એક ડિસ્પ્લે પણ સારો જોવા મળે એવી એક ટાઈપની અહીંયા શ્રીરાજ એન્ટરપ્રાઇઝની અંદર ખાસ કરીને વ્યવસ્થા કરી છે. અને ખાસ કરીને એમનું જે એડ્રેસ છે એ GIDC ફેઝ 2 અને ખાસ કરીને જે શેડ નંબરની વાત કરીએ તો 339માં આ આવેલું છે કારખાનું. અને નીચે એમને એક ભવ્ય શોરૂમ બનાવ્યો છે. અને એના જે મુખ્ય લોકો જે છે, એના જે MD છે એવા હસમુખભાઈ ભંડેરી અને દીપકભાઈ ભંડેરી, આ બંને સગા ભાઈઓ છે અને અહીંયા આખું વ્યવસ્થા મેનેજમેન્ટ કરે છે. ખાસ કરીને 50થી વધારે કારીગરો અહીંયા કામ કરે છે. મશીનોની વાત કરીએ તો ટેકનોલોજીવાળા મશીનો અહીંયા કાર્યરત કર્યા છે. ખાસ કરીને BMC મશીન છે, CNC મશીન છે, જ્વેલરી મશીન છે, ડિઝાઇનની આખી ટીમ અહીંયા કાર્યરત છે. કારીગરની વાત કરીએ 50થી વધારે કારીગરો છે, લેન્સર મશીન છે, બફિંગ મોટરો છે. આ બધું અહીંયા જોવા મળ્યું છે કે જેથી કરીને પોતાનું જે પ્રોડક્ટ છે એ પોતાની આ જ પ્રિમાઇસીસમાં બધું પૂરું થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. તો દીપકભાઈ આપણી સાથે જોડાયેલ છે ભંડેરી. તો આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે અહીંયા મેં જોયું છે અહીંયા કે તમારી પ્રોડક્ટ લોકો જોવે એટલે એક નજરે ગમી જાય એવી પ્રોડક્ટ છે અને ખાસ કરીને આ બધી વ્યવસ્થા કઈ રીતે વાત બને છે અને તમે કઈ રીતે પ્રોડક્ટ કરો છો? અમે સાહેબ આ પ્રોડક્ટ એ રીતના બનાવીએ છીએ કે ફૂલ એક તો 100% બ્રાસ, ફૂલી બ્રાસ પ્રોડક્ટ છે અમારી અને પૂરું મેન્યુફેક્ચર અમારું પોતાનું છે. અને બીજી વસ્તુ એવું છે કે પૂરી ગેરંટી હારે અમે કામ કરીએ છીએ. કોઈ પણ મેકેનિકલ અગર ફોલ્ટ આવે તો પીસ ટુ પીસ અમે એમને રિપ્લેસ કરી આપીએ છીએ. અને પ્રોડક્ટ અમારી પૂરેપૂરી પ્રોડક્ટમાં 58% જેને કહેવાય કે કોપર, 58% પ્લસ કોપર હોય છે અને પૂરું બ્રાસ અમે આપીએ છીએ. કઈ મુખ્ય પ્રોડક્શન તમે કરો છો, કઈ વસ્તુનું? અમારું મુખ્ય પ્રોડક્શનમાં જે મોટાસ હેન્ડલ, મોટાસ લોક છે, પુલ હેન્ડલ છે, કેબિનેટ હેન્ડલ છે, એક નોબ છે, પછી કોઈ નાની મોટી એસેસરીઝ છે અમારી પાસે, મુખવાસની બોટલો બનાવીએ છીએ, પછી બેલ, નાના મોટા બેલ બનાવીએ છીએ, ત્યાર પછી પાણીના ગ્લાસ બનાવીએ છીએ. બધું ફૂલી બ્રાસમાં અમારું પ્રોડક્શન છે. ખાસ કરીને તમારે કઈ બ્રાન્ડથી માર્કેટમાં સેલ થાય છે? અમારી એ વન મેન બ્રાન્ડ એક જ છે, SRE બ્રાન્ડ. SRE બ્રાન્ડથી અમારું ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અમારો સેલ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ અમારો પૂરેપૂરા ઇન્ડિયામાં સેલ છે. કેટલા ડિસ્ટ્રીબ્યુટર હશે ઇન્ડિયા લેવલે? ઇન્ડિયા લેવલે આમ જોઈએ તો સાહેબ ડિસ્ટ્રીબ્યુટરશીપ અમારી પાસે 300થી 350 છે, 350 પ્લસ હશે. પણ બાય ચાન્સ એમના કરતાં એમનાથી આગળ જઈએ તો એક ડિસ્ટ્રીબ્યુટર પાસે 150 કાઉન્ટર, કોઈની પાસે 70 કાઉન્ટર, કોઈની પાસે 50 કાઉન્ટર, રીતના ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું બધું છવાયેલું છે. ખાસ કરીને તમે પહેલાં અત્યારે કે તમે 1998થી આ બિઝનેસ શરૂ કર્યો છે તો પહેલાં તમે જોબ કામ કરતા અને પછી હવે તમે બ્રાન્ડિંગ કરવાનું શરૂ કર્યું છે? હા સર, પહેલાં અમે જોબ કામ કરતા. જોબ કામમાં અમારી પાસે પહેલાં પ્લેટિંગનો પ્લાન્ટ હતો. પહેલાં અમે આમની ઉપર પ્લેટિંગનો પ્લાન્ટ હતો એટલે પ્લેટિંગ કરતા અને છેલ્લા 15-16 યર્સથી અમે અમારું પ્રોડક્શન ચાલુ કર્યું અને અમારી બ્રાન્ડ SRE બ્રાન્ડ, શ્રી રાજ એન્ટરપ્રાઇઝ SRE બ્રાન્ડ, અમારી SRE બ્રાન્ડથી અત્યારે નોન સ્ટોપ હાલે છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં સારું એવું આપણી બ્રાન્ડ અત્યારે ડેવલપ થઈ છે. ખાસ કરીને જે પ્રમાણે તમે સફળતા મેળવી છે, તમને સપનું જોયું હતું કે આ બધી વાત બની જશે? સફળતા મેળવી એની પાછળનું એક તો મેઇન કારણ એવું છે સાહેબ કે અમારે સતત સંઘર્ષ, અમે સતત મહેનત કરી. આજની તારીખમાં પણ અમે બિઝનેસમાં છીએ પણ અમે સતત મહેનત કરીએ છીએ અને પૂરું ક્વોલિટી, ટાઈમિંગ અને પ્રોડક્શનમાં પૂરું ધ્યાન અમે ઉપર ઊભા રહીને આપીએ છીએ જેથી કરીને અમારો બિઝનેસ આગળ જતો રહે છે. ખાસ કરીને મેં જોયું છે ડિસ્પ્લે પણ એટલું બધું આકર્ષક બનાવવામાં આવ્યું છે જેને કારણે પણ લોકો પ્રભાવિત થઈને તમને ઓર્ડર મળતો હશે? 100% સર. ડિસ્પ્લે છે એટલે ડિસ્પ્લે તો આપણે સામેનો કસ્ટમર કોઈ પણ આવે તો એમને આપણે દેખાડીએ તો આપણે શું પ્રોડક્ટ છે. અમારી પાસે પ્રોડક્ટ એટલી બધી હતી કે નાની સૂની ડિસ્પ્લેમાં અમારું બધી વસ્તુ આવી શકે તેમ નહોતું. એટલે અમે ડિસ્પ્લે હાઇલાઇટ કરી, ડિસ્પ્લેમાં બધી વસ્તુ જોઈ શકે અને કોઈ પણ કસ્ટમરોને મનગમતી ચોઈસ કરી શકે. ટોન વાઇઝ,
સેફ વાઇઝ કે પછી એમનો મોડેલ જે પસંદ આવે તે નાખી શકે એટલા માટે એમને ડિસ્પ્લે બનાવ્યું છે. પણ ડિસ્પ્લેમાં જોયા પછી બીજું એ પણ અમારી પ્રાયોરિટી એવી છે કે એમને સંતોષકારક અમે વસ્તુ પણ આપીએ છીએ. આજે એમને ગેરંટી આરે કામ આપીએ છીએ, ટાઈમિંગે અમે ઊભા રહીએ છીએ. ઓલ ઓવર વસ્તુમાં અમે બ્રાસ 100% બ્રાસની ખાતરી આપીએ છીએ. એમની આરે અમે એમને કહીએ છીએ કે ભાઈ તમને કોઈ પણ મિકેનિકલ ફોલ્ટ આવે તો ઓન ધ સ્પોટ તમને પીસ રિપ્લેસ બદલી જશે. ત્યાં સુધીની ગેરંટીથી અમે કામ કરીએ છીએ. ખાસ કરીને તારે કે તમારા હરીફ પણ હશે? હા સાહેબ, હરીફ તો આજે કોઈ એવો બિઝનેસ નથી કે એમાં હરીફ નથી હોતો. અને હરીફ હોય તો જ આપણી આજે શું છે કે પ્રોડક્ટની વેલ્યુ થવાની છે, વેલ્યુએશન થવાની છે. પણ એ વસ્તુ સાઈડમાં મૂકીએ ને આપણે આપણી ક્વોલિટીથી અને આપણે આપણા પ્રોડક્શન અને ખાસ કરીને આપણા ટાઈમિંગ સાચો અમારો એક જ ધ્યેય છે કે સામેવાળા વ્યક્તિને સંતોષ થવો જોઈએ. આ અમારો મેન ધ્યેય છે. આજે અમારું ક્વોલિટી, ટાઈમિંગ અને અમારું પ્રોડક્શન જે વસ્તુ અમે હારે લઈને હાલીએ છીએ એના હિસાબે આજે આપણે એસઆઈ બ્રાન્ડથી ઘણું બધું સારી રીતે આપણી બ્રાન્ડ ડેવલપ થઈ છે. ખાસ કરીને વાત આવી જામનગરની અને અધર સેન્ટર. ધારો કે તમે ડિસ્પ્લે ગોઠવો છે એટલે હું માનું તેવું તમારા રિટેલ ક્લાયન્ટ પણ આવતા હશે, રિટેલ ગ્રાહકો પણ આવતા હશે, તો એ લોકોને અહીંયા આપણે સેલ કરીએ છીએ? હા સર, રિટેલ ગ્રાહકો આવે છે. જે લોકો માંથી આવતા હોય બહાર આઉટ ઓફ રાજ્યમાંથી પણ આવે છે અને અમારી પાસે ઘણા બધા રિટેલ આવે છે. એમના માટે સેલ આઉટ છે. પણ અમે એ સેલ એ રીતના કરીએ છીએ સર કે એ લોકોને પણ પરવડે અને અમને પણ પરવડે. આ રીતના અમે સેલ આઉટ આપીએ છીએ. ખાસ કરીને ધારો કે ડિસ્ટ્રીબ્યુટર અથવા તો ડીલર એના માધ્યમથી પણ આપણું સેલ થતું હશે. ટૂંકમાં ડાયરેક્ટ એ લોકોને ડીલરોને ડિસ્ટ્રીબ્યુટરને માલનો ડિલિવરી થતી હશે? હા, એ લોકોને પણ ડાયરેક્ટ થાય છે. અને અહીંથી અમે એ લોકોનો ઓર્ડર હોય તો અમે કોઈ કસ્ટમર એવા હોય કે એમને પણ એમ કહી દે કે અમારો ડિસ્ટ્રીબ્યુટર અહીંયા છે, અમારો ડીલર અહીંયા છે, તમે સિલેક્શન કરી લ્યો, એમની પાસેથી માલ કઢાવી લ્યો. આ રીતના પણ અમારો સેલ આઉટ છે. ખાસ કરીને અહીંયા જે પ્રમાણે અમે જોયું છે આટલો બધો ડિસ્પ્લે છે, અહીંયા આ રીતનો સારો શોરૂમ જેવું વાતાવરણ ઊભું કર્યું છે, તો એવું અધર સેન્ટરમાં ક્યાંય જોવા મળે? અધર સેન્ટરમાં સર જોવા તો મળે પણ પોતપોતાની રીતે ડિસ્પ્લે લોકોએ બનાવી હોય છે, પોતપોતાના રીતે શોરૂમ ઊભા કરેલા હોય છે. અધર સેન્ટરમાં ઓલ ઓવર ઇન્ડિયામાં અમારો માલ તો 350+ ડિસ્ટ્રીબ્યુટરશીપ છે એમાં જાય છે. એ લોકો એની રીતે પોતપોતાની રીતે શોરૂમ આખા ઊભા કરેલા હોય એટલે આવી ડિસ્પ્લે તમને ક્યાંય જોવા તો મળે ઇન્ડિયામાં અમારી બ્રાન્ડથી. તમે કહો છો એમ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ તમારો માલ જાય છે? હા સર, આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે. જેમ કે બાંગ્લાદેશ છે, દુબઈ છે કે પછી શ્રીલંકા છે, એ રીતના આઉટ ઓફ કન્ટ્રીમાં અમારો માલ જાય છે. અને આવનારા દિવસોમાં અમે ડેવલપિંગ કરીએ છીએ કે અમે ઘણી બધી કન્ટ્રીમાં સર્ચ કરીએ છીએ કે અમારે માલ જેમ બને મતલબમાં જાજી કન્ટ્રીમાં માલ અમારો ડિસ્પેચ થઈ શકે એવા વ્યવસ્થા કરીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે ગોલ્ડની વાત આવે, રોઝ ગોલ્ડની વાત આવે, એ mainly અહીં પ્રોડક્ટ જોવા મળે છે. તો હું માનું તેવું છે કોરોના પછી આ પ્રોડક્ટની માંગ પણ વધી હશે? હા, 100% સર. રોઝ ગોલ્ડ છે, આ જે ગોલ્ડ છે, આ વસ્તુ બધી પીવીડીમાં છે. 100% પીવીડી મતલબ એવું છે કે એમાં એમની લાઈફ લોંગ જાજી હોય છે કે એ વસ્તુ ગોલ્ડમાં અને રોઝ ગોલ્ડમાં અને બ્લેકમાં પીવીડી ટોન આવે છે. અને બીજા એન્ટિક પણ હાલે છે, જેટ બ્લેકમાં પણ હાલે છે. પણ અત્યારે ટોન તો સર આમાં એટલા બધા ડેવલપ થયા છે ને, અલગ અલગ 15 થી 14 ટોન આવે છે, બધા અલગ અલગ. એમાં ફૂલ ફાસ્ટ ટોન હાલવામાં રોઝ ગોલ્ડ છે, દાખલા તરીકે એન્ટિક છે, જેટ બ્લેક છે, આ બધા ટોન હાલનાર ફૂલ હાલવાવાળા છે. તમારી પ્રોડક્ટની વધારે માંગ ક્યાં રહી છે? અમારી પ્રોડક્ટની વધારે માંગ સાઉથમાં, મતલબમાં ઓલ ઓવર ઇન્ડિયામાં જઈએ તો આપણે સાઉથમાં છે, પછી બોમ્બેમાં છે, રાજસ્થાનમાં છે, આ બધા રાજ્યોમાં વધારે માંગ છે આપણા પ્રોડક્ટની. આ ડિસ્પ્લે કર્યા પછી રિટેલના હિસાબે લોકોની જામનગર હોય કે સૌરાષ્ટ્રના લોકો હોય એમાં તમારી એન્ટ્રી અહીંયા વધી છે ખાસ કરીને ગ્રાહકોની? 100% ઘણી બધી એન્ટ્રી વધી ગઈ છે. આજે અમે બિઝનેસ ધરાવીએ છીએ એના 25 વર્ષ થઈ ગયા. આજે અમે ઉદ્યોગમાં બિઝનેસ ધરાવીએ એના 25 વર્ષ થઈ ગયા. અમારા 3-4 ફોર્મ છે. નિજાનંદ માર્બલ અમારી ફોર્મ છે, પછી એસઆરી શ્રીરાજ, નિજાનંદ સ્ટીલ, પ્રણામી એન્ટરપ્રાઇઝ, આ બધી અમારી ફોર્મ છે. એટલે ફોર્મના હિસાબે માણસો આજે જામનગરમાં આપણે લગભગ ગ્રુપમાં વર્તે છે, જેથી કરીને લોકો સંતોષકારક આપણી પાસે ડાયરેક્ટલી લેવા માટે અહીંયા આવનાર એવું પણ ગ્રુપ આપણી પાસે મોટું છે. અને ખાસ કરીને ડિસ્પ્લે લગાવી ત્યાં પછી એટલું બધું કસ્ટમર છે આપણી પાસે કે આપણે સંતોષ થાય છે અને સામેવાળા વ્યક્તિને પણ સંતોષ થાય છે. અને ટર્નઓવરની વાત કરીએ તો કેટલું હશે ને કેટલા ટકા ઘણું વધ્યું હશે અત્યારે કે આ બધી વસ્તુમાં હવે માગ વધી છે દિવસે દિવસે? હા સર, ટર્નઓવર તો આમાં એવું છે કે આપણે પહેલાં દાખલા કે 1500 કે 2000 kgનું કરતાં ટૂંકમાં 1.5 ટન 2 ટન એવી રીતના આજે ટર્નઓવર વધીને 10 થી 15 ટન, 15 થી 20 ટન એવી રીતના દર મંથલી ટર્નઓવરમાં ડિફરન્ટ થતો જાય છે.
હવે જ બ્રાસપાટનો જમાનો આવ્યો છે, કારણ કે અત્યાર સુધી જે લોકો કાળું ન પડે, પોતાની જે ઘરમાં ફર્નિચર વાપરતા હોય, એમાં હેન્ડલ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ કાળી ન પડે એટલા માટે એસએસની મટીરિયલ વાપરતા હતા. પણ હવેની વાત બેની આગળ વધી છે. હવે લોકો બ્રાસપાટના જે મટીરિયલ બને છે બ્રાસપાટથી એ લેવાનું શરૂ કર્યું, કારણ કે એક જાતનું એક ઘરમાં કોઈ પણ પ્રોડક્ટ પડી હોય અથવા તો એ બાબત લગાડેલી હોય તો લોકો એક આકર્ષણનું કેન્દ્ર પણ બનતું હોય અને ભવિષ્ય એને પણ મજા આવતી હોય અને થોડીક લોકોની રેન્જ પણ વધી છે, લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલી છે, નવા મકાન કરે છે, નવું રિનોવેશન કરે છે. એમાં લગભગ હવે બ્રાસની જે વાત આવે છે એ બ્રાસના જે મટીરિયલ બને છે એનો જ ઉપયોગ કરવાનો લગભગ ઘરમાં તમે જાશો એટલે જોવા મળશે. જામનગર નજીકના મોરકંડા ગામમાં સરકારના એજન્ટ તરીકે કરાર આધારિત નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર 150 રૂપિયાની લાંચમાં ઝડપાઈ ગયો છે. મોરકંડા ગામના ખેડૂતો પોતાના 7/12 અને હકપત્રક સહિતના દાખલાઓ માટે આ કોમ્પ્યુટર ઓપરેટર પાસે આવતા હતા. દરમિયાનમાં આ શખ્સે ખેડૂત પાસેથી લાંચની માંગણી કરી છે એવી ફરિયાદ જામનગર એસીબીને મળી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ પ્રકારના સરકારના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર જે તે ગામમાં ગ્રામ પંચાયત હસ્તક કામ કરતા હોય છે. મોરકંડાનો આ નવીન માધવજી નકુમ નામનો કોમ્પ્યુટર ઓપરેટર ₹150ની લાંચમાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ પાવડરવાળી ચલણી નોટો આ ઓપરેટર પાસેથી કબજે લીધી છે અને ઓપરેટરને એસીબી કચેરીએ લઈ જઈ તેના વિરુદ્ધ લાંચ રૂશ્વત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગરમાં હરિયા કોલેજ તરફ જતા ઇન્દિરા માર્ગ પર રોઝી પેટ્રોલ પંપની સામે આવેલા શાંતિ હાર્મની નામના એપાર્ટમેન્ટના 10મા માળેથી એક વૃદ્ધે નીચે મોતની છલાંગ લગાવી છે. આ વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે. વૃદ્ધની ઉંમર 72 વર્ષની હોવાનું અને આ વૃદ્ધ માનસિક બીમારીથી પીડાતા હોવાને કારણે હતાશ થઈને તેમણે મોતની છલાંગ લગાવી હોવાનું જાહેર થયું છે. શાંતિ હાર્મની એપાર્ટમેન્ટના બી વિભાગમાં 1003 નંબરના ફ્લેટમાં રહેતા અને દરજી જ્ઞાતિના આ વૃદ્ધનું નામ બિપિનભાઈ ડાયાભાઈ પીઠડિયા હોવાનું જાહેર થયું છે. તેમના પુત્ર કલ્પેશભાઈએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હજયાત્રાની મેડિકલ તપાસ અને ખેડૂતોની પરેશાની સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 न्यूज चैनल GDPL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો?
શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 252 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇસ્લામ ધર્મમાં હજની યાત્રાનો ભારે મહિમા છે. સમગ્ર ભારતમાંથી લાખો મુસ્લિમ બિરાદરો અને મહિલાઓ હજ યાત્રાએ જતા હોય છે. હાલમાં પણ જામનગર સહિત તમામ શહેરોમાં આ માટેની મેડિકલ સહિતની પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ પ્રક્રિયાઓના ભાગરૂપે જામનગરની જીજી હોસ્પિટલમાં હજ યાત્રાએ જઈ રહેલા આ યાત્રીઓની મેડિકલ તપાસની કામગીરી અને આ યાત્રીઓને વેક્સિન આપવાની કામગીરીઓ હોસ્પિટલના આરએમઓ PR સક્સેનાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. હોસ્પિટલના રૂમ નંબર 23 અને 24માં આ બધી કામગીરી ચાલતી હોવાનું આરએમઓએ જણાવ્યું છે. આજે શુક્રવારે સવારે યાત્રીઓની યાદી મુજબ 110 યાત્રીઓ અને આ ઉપરાંત ટૂર એન્ડ ટ્રાવેલ્સ મારફત જતા યાત્રીઓ અને ખાનગી યાત્રીઓની મેડિકલ તપાસ તેમજ વેક્સિનેશન સહિતની કામગીરીઓ ચાલી રહી છે. હોસ્પિટલના આરએમઓ PR સક્સેનાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે યાત્રીઓ માટે મેડિકલ તપાસની તેમજ વેક્સિનેશનની રસીકરણની કામગીરી રાખવામાં આવેલી છે. આ કામગીરીમાં જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર તરફથી તેમજ RCH તરફથી વેક્સિનની ફાળવણી કરવામાં આવેલી, તેમજ હજ કમિટીના મેમ્બરશ્રી દ્વારા યાત્રીઓની યાદી સાથે અત્યારે લાવવામાં આવેલા. મારા તરફથી અમારા સ્ટાફ દ્વારા રૂમ નંબર 24માં મેડિકલ તપાસ અને રૂમ નંબર 23માં મેડિકલ તપાસ અને રૂમ નંબર 24માં વેક્સિનેશનની કામગીરી થતાં તદુપરાંત એની બુકલેટમાં અમો દ્વારા સહી કરી વેક્સિનેશન કામગીરી કરવામાં આવેલી છે. અને આશરે સરકાર તરફથી ગાઈડલાઈનમાં લિસ્ટ પ્રમાણે 110ની યાદી અમને મળેલ છે અને બીજા 30 થી 40 રોજ અને પ્રાઇવેટ કમિટીના તેમજ પર્સનલ લોકો જતા હોય એને પણ બપોરે આજ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ હજ યાત્રીઓને એની યાત્રાની શુભેચ્છા પાડું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામના સંખ્યાબંધ ખેડૂતો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. કાળઝાળ ઉનાળામાં એક તરફ વાડી ખેતરોમાં પાણીની તકલીફ છે અને બીજી તરફ વીજ તંત્ર દ્વારા ખેડૂતો સહિતના ગ્રામજનોને યોગ્ય પ્રમાણમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. લાલપરડા ગામમાં આવેલા 66 kV સબસ્ટેશન હેઠળના જ્યોતિગ્રામ ફીડરમાંથી આ તમામ ખેડૂતોને વીજ પુરવઠો આપવાનો થતો હોય છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી આ ફીડરમાં ધાંધિયા હોવાથી ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી. આ ઉપરાંત ખેડૂતોને વીજળીના સામાન્ય ફોલ્ટ પણ જાતે રિપેર કરવા પડે છે, કારણ કે આ સબસ્ટેશન હેઠળના કર્મચારીઓ નિયમિત રીતે ફોલ્ટ રિપેરિંગ માટે ગ્રામ્ય વિસ્તારોમાં જતા નથી, એવું લાલપરડા ગામના સરપંચ વીરાભાઈ કરમુરેએ જણાવ્યું છે. છેલ્લા 3 વર્ષથી અહીં સબસ્ટેશન બન્યું હોવા છતાં આ પંથકમાં વીજળી બાબતની સુવિધાઓ મુદ્દે ખેડૂતો સહિતના ગ્રામજનોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. પોતાની આ લાગણીઓ વ્યક્ત કરવા માટે સંખ્યાબંધ ખેડૂતો સરપંચની આગેવાનીમાં લાલપરડા સબસ્ટેશને ધસી ગયા હતા. પરેશાન થઈ રહેલા આ ખેડૂતોએ જણાવ્યું છે કે હવે જો 8-10 દિવસમાં અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લાલપરડા વીજ સબસ્ટેશન ખાતે ધરણા કરવામાં આવશે. સરપંચ વીરાભાઈ કરમુરે આખા મામલા અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. લાલપરડા ગામનો જ ખેડૂત છું. PGVCLના પ્રશ્નોને લીધે અમે અહીં ભેરા થયા હતા 66 kV. અમને છેલ્લા 1 મહિનો ત્યાં પાવર મળતો નથી. 3 વર્ષ પહેલાં સાહેબુ PGVCLના કહીને ગયા હતા કે અમે તમારું આખું ફીડર મેન્ટેનન્સ કરાવી આપશું. હજી સુધીમાં કંઈ કરાવ્યું નથી અને જે પણ લાઇટ ફોલ્ટમાં જાય તો અમારે હાથે રિપેર કરવી પડે છે. રાતના કે દિવસના હેલ્પર તાણે પહોંચતા નથી, હાથે જ રિપેર કરીએ છીએ અમે. સમસ્યાઓ એટલે વાતો પૂર્યું છે સાહેબ. આમાં છે ને પાણીનો પ્રશ્ન ફૂલ છે, પાવર હોય નહીં, થોડું પાણી હોય અને બધો પ્રશ્ન જ છે. અત્યારે રજૂઆતમાં 150-200 માણસ હતું મારા ગામનું અને રજૂઆત કરી છે. સાહેબે અમને 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે 10 દિવસમાં તમને તમારા વાડી વિસ્તારનું ગામ જ્યોતિનું મેન્ટેનન્સ કરી આપશું. 10 દિવસમાં નહીં થાય તો અમે આખા ગામજનો પાછા આવીને અહીંયા
ધરણા ઉપર બેસશું. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખંડણીનો એક કેસ નોંધાયો છે. આ ફરિયાદ ₹15 લાખની ખંડણી મામલે 2 શખ્સ વિરુદ્ધ નોંધવામાં આવી છે. કાલાવડ તાલુકાના એક ખેડૂત પિતા પુત્રએ જમીન વેચ્યા બાદ તેમની પાસે જમીનના ₹4 કરોડ આવ્યા હતા. આ અંગેની જાણકારી આરોપીઓને મળી ગઈ હતી. ધીરુભાઈ હરજીભાઈ જેસડિયા નામના 55 વર્ષના ખેડૂત કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને પોતાને તથા પોતાના પુત્ર જઈને ટેલિફોન ઉપર તથા ઘર પાસે આવીને ₹15 લાખની ખંડણીની માંગ કરીને 2 આરોપી શખ્સોએ ધમકી આપી છે. આરોપી તરીકે આણંદપર ગામના વિશાલ કારા રાખસિયા તથા પીઠડિયા ગામના દિનેશ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 385, 294 ખ, 506(1) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી. નાના એવા આણંદપર ગામમાં આ પ્રકારની ફરિયાદની ચર્ચા ઠેર ઠેર સાંભળવા મળી રહી છે. ખંડણીના આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના કાલાવાડ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આણંદપર ગામના ફરિયાદી શ્રી ધીરુભાઈ હરજીભાઈ જેસડિયા દ્વારા ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદની વિગત જોતાં આ ધીરુભાઈ દ્વારા તેમની પોતાની જમીન રાજકોટના વ્યક્તિને 4 કરોડ આશરામાં વેચેલ, જે અનુસંધાને તેમના જ ગામના રહેવાસી વિશાલભાઈ કારાભાઈ રાખસિયા અને દિનેશભાઈ નાઓએ 15 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ અનુસંધાને હાલમાં કાલાવાડ ગ્રામ્ય પીએસઆઈ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે. જામનગરમાં એડવોકેટ હારૂન પલેજાના હત્યા પ્રકરણમાં અસગર જુસફ સાયચાની ધરપકડ પછી આ આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને આજે શુક્રવારે ફરીથી અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને અદાલતે આરોપીને જેલ હવાલે મોકલી આપવાનો આદેશ આપ્યો છે. આરોપીની અટકાયત અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરમાં થોડા સમય પહેલાં એડવોકેટ હારૂન પલેજાનું મર્ડરનો કેસ હત્યાનો બનાવ બનેલો હતો. જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે જે આરોપીઓ છે, કુલ 15 આરોપી છે, તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જે છેલ્લા આરોપી અસગર સાયચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે અને આમાં કુલ 15 આરોપીઓની ધરપકડ હાલ સુધી થઈ ગઈ છે. હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફિક તેમજ સાયોગિક પુરાવા મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વિક્શન સુધી લઈ જઈ કડકમાં કડક સજા થાય તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે. મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના જાહેર થઈ છે. ટેન્કર પલટી જવાની ઘટનામાં 3 લોકોને ઈજાઓ પહોંચી છે. ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તુરંત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. ટેન્કરમાં આગને પગલે મહેસાણા નગરપાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે બંને ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગને પગલે માર્ગ પરની અવરજવરને પણ બંધ કરી દેવામાં આવી હતી. આગ કાબૂમાં ના આવે ત્યાં સુધી માર્ગનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એસિડ ભરેલું ટેન્કર હોવાને લઈ ફાયરની ટીમો દ્વારા સાવચેતીના પગલાં હાથ ધરાયા હતા અને આગને કાબૂમાં લઈ સલામતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત બધા જ શહેરોમાં હવેથી વાહનોમાં વધુ પ્રવાસીઓને બેસાડતા વાહન ચાલકો પાસેથી સ્થળ પર દંડની વસૂલાત થશે. જામનગરમાં વિરલબાગ નજીક આવેલી ફ્લોર મિલમાં રોકડ રકમની ચોરીની ફરિયાદ થઈ છે. જોડિયા તાલુકાના સામપર ગામના 70 વર્ષના જયંતિ ભારતી અમર ભારતી ગોસાઈ નામના વૃદ્ધે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જામનગરમાં જીજી હોસ્પિટલ નવી બિલ્ડિંગ સામેના છાપરા નીચેથી 50 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બાણવડ તાલુકાના રૂપામોરા ગામના 42 વર્ષના પ્રવીણ વેજાભાઈ નનેરા ગત તારીખ 15થી લાપતા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામના 25 વર્ષના હીરુબેન સામતભાઈ આધાભાઈ માતંગનું વીજ આંચકાથી મોત થયું છે. જામનગર મહાનગરપાલિકાએ વધુ એક વખત જર્જરિત 1404 આવાસનો વપરાશ બંધ કરવા અંગે ફ્લેટ ધારકોને નોટિસ ફટકારી છે. જામનગર નજીકના રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે આ અંગે જામનગર મહાનગરપાલિકાને કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી. જામનગર મહાનગરપાલિકાને આજીવન વાહન કર પેટે એક વર્ષમાં રૂપિયા 10.30 કરોડની આવક થઈ છે. જામનગરની નેશનલ હાઈસ્કૂલમાં અલગ અલગ પ્રવાહમાં ધોરણ 12માં 65 અને 66% પરિણામ આવ્યું છે. 83 વર્ષના મધુબેન વિનોદચંદ્ર સરૈયા તે ચંદ્રકાંતભાઈ, રજનીકાંતભાઈ, દિનેશભાઈ તથા અરવિંદભાઈના બહેનનું અવસાન થયું છે. 51 વર્ષના દિનેશભાઈ પ્રવીણચંદ્ર મોનાણી તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા પ્રદીપભાઈના નાના ભાઈનું અવસાન થયું છે. મહેન્દ્રભાઈ કેશવભાઈ રાયચુરાના 74 વર્ષના પત્ની વિજયાબેન તે મનીષભાઈ અને શિલ્પાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બંધારણના સિદ્ધાંતોનું પાલન કર્યા વિનાનું જમીન સંપાદન ગેરબંધારણીય, સુપ્રીમનો ચુકાદો. ઇન્ટરનેટ બંધ કરી દેવાના મામલે સતત 6 વર્ષથી ભારત દુનિયામાં પ્રથમ નંબરે. એમડીએચ તથા એવરેસ્ટ મસાલા પર કડક પ્રતિબંધ મૂકી દેતું ભારતનું પાડોશી નેપાળ. હાર્ડવેર અને બાથ એસેસરીઝની આઇટમમાં દેશ વિદેશમાં ગુંજતી બ્રાન્ડ એસઆરઈ બ્રાસ કલેક્શન. રૂપિયા 150ની લાંચમાં ઝડપાઈ જતો મોરકંડાનો ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.